ખેડૂત મિત્રો, જય ભારત, જય કિસાન. હવે આમાં ચોકલેટું બહુ ચાલુ થઈ છે હો. ચૂંટણી ટાઈમે ચોકલેટું બહુ ચાલુ થાય છે, મને એવું લાગે. પાછી ચોકલેટ આપતાય નથી, બોલો, પોતે ખાઈ જતા હોય એવું લાગે છે. એટલે મિત્રો, જાગવું પડશે. મિત્રો, જાગ્યા વિના કાંઈ નહીં મળે. જાગો, ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, જાગો. કોઈ પણ સંજોગે આપણે ભાવ વધુ મળે. આપણે આમ તો 3 વસ્તુ જ જોઈ છે: લાઇટ, પાણી અને ભાવ. 3 વસ્તુ ટાઈમે મળે તો આપણે બીજી કાંઈ જરૂર નથી. અમે ઘણા માણસો બેઠા હોય, 5-10 માણસો બેઠા હોય તો પણ ચર્ચા થાય છે કે સહાય જો સરકાર આપે તો 2 થી 5 લાખનો આપણો માલ ફેલ થયો હોય તો કોઈક સહાય આપે તો એનેથી આપણા રોટલા નીકળે નહીં, અને 6000માં તો કંઈ થાય નહીં. એટલે આ બધી ચોકલેટો નાની મોટી અને મોટી મોટી ચોકલેટની વાત કરે એ તો આપણી પાસે પહોંચતી જ નથી. બોલો, ક્યારેક મોટી ચોકલેટની વાતો થાય, અને એ પણ ચૂંટણી આવતી હોય ત્યારે. ચૂંટણી આવે ત્યારે બહુ મોટી ચોકલેટ બતાવે, પહોંચે નહીં, ખાલી બતાવે કે આ ચોકલેટ અમે આપવાના છીએ. એટલે આપણે ખેડૂત મિત્રો, આપણી ઉપર અન્યાય તો થાય છે, પણ થોડુંક વિચારો મિત્રો. કોઈ પણ સંજોગે ભાવમાં સુધારો થાય દર વર્ષે, એવું કંઈક વિચારીએ. જય ભારત.